આજે ઓળિયા ગામની અંદર 33મા સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવ દંપતીઓ તેમજ આજે સમૂહ લગ્નની અંદર મારું માન નહીં પણ આપણા સમાજનું માન આપી અને અહીંયા ઉપસ્થિત રહેલા શ્રી ગૌતમ બાપુ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ, એવી જ રીતે સુરત અને અમદાવાદથી પણ બધા જ મારા આમંત્રિત મહેમાનો પધાર્યા છે એવા મંચસ્થ શ્રી ધીરુભાઈ દેસાઈ, જયસુખભાઈ દેસાઈ, ગોરધનભાઈ ભાદાણી, મહેન્દ્રભાઈ તેમજ મનુભાઈ ડાવરા, દીપકભાઈ સભાયા અને મારા આમંત્રણને માન આપી અને ખાસ સતત 3 વર્ષથી આ પટેલ સેવા સમાજનો વહીવટ હું કરું છું ત્યારથી સતત મારી સાથે જોડાયેલ એવા આંબરડી ગામથી દેવાણી પરિવારમાંથી ચતુરભાઈ તેમજ કિશોરભાઈ બધા જ અહીંયા ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપી રહ્યા છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા એક નાના એવા આમંત્રણને તમે માન આપો છો અને અહીંયા આવો છો. એવી જ રીતે અમદાવાદથી જયસુખભાઈ, રમેશભાઈ બધા જ દાતાશ્રીઓ અને મહેમાનો જે પધાર્યા છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે પોતાની પાસે સમય ન હોય એવા લોકો એક મારી 5-7 રૂપિયાની કંકોત્રી જે એને પહોંચાડું છું અને અહીંયા આ કાર્યક્રમની અંદર જેમનો સિંહ ફાળો છે એવા જ બધા સુરત અને અમદાવાદથી પધારેલા દાતાશ્રીઓ. પહેલાં તો હું આભાર એ માનીશ મારા ઓળિયા ગામના દેવી દેવતાઓનો કે આજે 33 વર્ષ આ સમૂહ લગ્ન પ્રારંભ થઈને આજે 33 વર્ષ પૂર્ણ થયા. પણ ઓળિયા ગામના દેવી દેવતાઓનો એ માટે આભાર માનું છું કે 33 વર્ષની અંદર ગોરધનભાઈ અત્યાર સુધીની અંદર કોઈ પણ અણબનાવ નથી બન્યો. નહીતર તો બહુ એવા બનાવો બનતા હોય, એક્સિડન્ટ થયો, આ થયું, તે થયું, પણ મારા ઓળિયા ગામના દેવી દેવતાઓનો પટેલ સમાજ માથે એવડો મોટો હાથ છે કે જ્યાં સુધી તમે તમારા ઘેરે નહીં પહોંચી જાઓ ત્યાં સુધી કાંઈ થતું નથી. અને આ હું નથી કહેતો, મારા ગામના દેવી દેવતા કહે છે, કારણ કે 33 વર્ષનો ઇતિહાસ છે. 33 વર્ષની અંદર હજી એક પણ અણબનાવ નથી બન્યો. એટલે પહેલા તો હું મારા ગામના દેવી દેવતાઓનો એ માટે આભાર માનું છું કે સતત જાગૃત છે તો જ આ શક્ય બને. બાકી 33 વર્ષની અંદર કાંક ને કાંક નવા અણબનાવો બનતા હોય છે. પછી ખાસ કહેવાનું એ છે કે આવતા વર્ષે પણ સમૂહ લગ્ન આપણે કરવાના છીએ. જે કોઈને લખાવવાના થાય તો એ જાણ કરજો. અને આ વખતે અમે તારીખ દર વર્ષે એડવાન્સ લઈએ છીએ, પણ આ વખતે એડવાન્સ નહીં લેવાના કારણો એવા છે કે અમે હિરેન દાદા જે આપણા શાસ્ત્રી છે એમની પાસેથી ગત વર્ષ તારીખ 12/2 લીધી, પણ ત્યારે એવી નહોતી અમને ખબર કે 12/2ના બહુ મોટા લગ્ન હશે સમગ્ર આપણા પટેલ સમાજમાં અને ગુજરાતની અંદર. અમે બહુ મહેમાનોને આમંત્રણ આપ્યા પણ અમને સામી કંકોત્રી બતાવતા હતા કે 12 તારીખે આવી પોઝિશન છે. તોય અહીંયા સ્ટેજ માથે જે મહાનુભાવો પધાર્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે એના સગા સંબંધીઓને જતા કરી અને સમાજના આ મોટા યજ્ઞની અંદર તેમણે પોતાની સંબંધને જતો કરી અને અહીંયા હાજરી આપી છે. પછી કહેવાનું છે કે અમારી ટીમ સતત મહેનત કરે છે અને અહીંયા તમે જે કાંઈ સુવિધા સિસ્ટમ છે એમની અંદર દાતાશ્રીઓનો હું આભાર પહેલા માનીશ કે દાતાશ્રીઓના દાનથી આ બધું ચાલતું હોય. એવી જ રીતે જેટલો દાતાશ્રીઓનો આભાર છે એટલો જ આજુબાજુના બધા જ ગામના સ્વયંસેવકોનો સહકાર છે. એના સહકારથી આજે આ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. બાજુમાં જે ભોજનાલય છે એની અંદર પણ સતત કાલના બધા જ ગામના સ્વયંસેવકો મહેનત કરે છે. એ મહેનત કરે છે એટલે જ આપણે આપણી જે સ્વાદિષ્ટ ભોજન છે, પ્રસાદરૂપ ભોજન છે એ જમી રહ્યા છે. એટલે હું એ લોકોનો પણ આભાર માનીશ
કે એમની પૂરેપૂરી મહેનત છે, એના મહેનતનું ફળ અત્યારે આપણે આજે આ ગ્રાઉન્ડની અંદર ભોગવી રહ્યા છીએ. સમાજની વાત કે સમાજને જે ખોટા ખર્ચ થઈ રહ્યા છે, ખોટા ખર્ચમાંથી બહાર આવવું જોશે. એમાંથી બહાર આવશું તો જ આપણે બચી શકશું. બાકી આ મોંઘવારીના સમયની અંદર જો ઘરે લગ્ન કરશું તો બહુ મોટા પૈસાની જરૂર પડે છે, અને એવા પૈસા આપણે ન બોલાય વેડફીએ છીએ. તમે જે પૈસા વાપરો છો એ પૈસા એકદમ 5, 10, 15 મિનિટના મોજની અંદર વપરાઈ જાય છે. એવા પૈસા આપણે કમાવા માટે બહુ મુસીબત થતી હોય તો જેમ બને એમ આવતા સમયની અંદર સમગ્ર સમાજને અહીંયાથી આહવાન કરું છું કે આવતા સમયની અંદર જેટલા બને એટલા સમૂહ લગ્ન, જેને નજીકની અંદર સમૂહ લગ્ન થતા હોય, ઓળિયા હોય, ઘોબા હોય, અમરેલી હોય, વિસાવદર હોય કે જામકંડરાળા હોય, આવા બધા જ ગામોની અંદર જ્યાં સમૂહ લગ્ન થતા હોય એમની અંદર આપણે આવતા સમયની અંદર જોડાઈ અને જેમ બને એમ ખર્ચમાંથી બહાર આવીએ. 5 પૈસા આપણી પાસે પડ્યા હશે તો આપણા છોકરા એ વાપરશે. કુરિવાજોની અંદર ગત વખતે બાપુએ કીધું હતું, લવજી બાપુએ, કે બધી રસમ આપણે કરવા માંડ્યા છીએ. મહેંદી રસમ ને હલ્દી રસમ ને ફૂલ રસમ ને, એ તો ત્યાં સુધી બોલ્યા હતા કે રસમ શબ્દ જ આપણો નથી, પણ હવે આપણો સમાજ લઈ આવ્યો છે અને અત્યારે તો સ્વીકારી લીધો છે. આજે બધી જ રસમ આપણે કરીએ છીએ, પણ આવા ખોટા ખર્ચમાંથી બહાર આવી અને આવતા સમયની અંદર જે આપણો સમાજ આજે હરણફાળ રૂપે દોડી રહ્યો છે એને હજી 2 ચીટિયા ભરી અને વધારે આપણો સમાજ કેમ આગળ વધે અને લોકોની જેમ બને એમ. માનવ સેવાથી કોઈ સેવા મોટી નથી હોતી એવું હું માનું છું. અને રક્તમાં ગણી તો રક્તદાન મોટામાં મોટું છે. જેમ બને એમ આ સમાજ આવતા સમયની અંદર વધારે હરણફાળમાં જોડાય અને સમૂહ લગ્નની અંદર જોડાવ. કુરિવાજો બંધ કરી અને બને ત્યાં સુધી સમૂહ લગ્નની અંદર લગ્ન કરો. અને આ જે સમૂહ લગ્ન હાલે છે, આજે જે સમૂહ લગ્ન નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે, એ નવ દંપતીઓને અહીંયાથી 2 શબ્દ એવા કહીશ, કડવાઈ છે અને મીઠાઈ છે. આજે જે સમૂહ લગ્ન ઓળિયા ગામે થઈ રહ્યા છે એ બધા જ કોઈ ના કોઈ બધી જ એક વસ્તુના દાતા છે. કરિયાવર હોય, ભોજન હોય, બધાના દાતા છે. તો આવતા સમયની અંદર અહીંયા અમારે 94 ની અંદર પ્રથમ અમે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી. એ અહીંયા હતા, એ અમારા અહીંના પટેલ છે, એ અહીંયા હાજર હતા. એને 94માં સમૂહ લગ્નની અંદર પ્રથમ સમૂહ લગ્ન સામે દાડમા દાદાનું મંદિર છે ત્યાં 7 લગ્ન અમે 94માં કર્યા હતા, ત્યાંથી શરૂઆત કરી હતી. એ સમૂહ લગ્નની અંદર જેના લગ્ન થયા હતા આજે એને ખરેખર ભગવાનના સંપૂર્ણ હાથ માથે છે, એ સુખી છે અને અમને સતત 3 વર્ષથી સમૂહ લગ્નની અંદર દાન આપે છે. અને અમે ના પાડી કે તમે અમારા ભાણેજ છો, તમારું દાન અમારે ન લેવાય, તો અમને એવા શબ્દો કહે છે કે નરેશભાઈ 94માં મને કોકે આ ગામની અંદર સમૂહ લગ્નની અંદર પરણાયો હતો, તો મારી આજે ફરજ છે કે ઓળિયાની અંદર સમૂહ લગ્ન થાય તો મારે દાન આપવું જોઈએ. પણ અહીંયાથી હું નવ દંપતીઓને એવું આહવાન કરું છું કે કાલે તમે સુખી અને સંપન્ન થાવ તો આવતા સમય થાશો 100%. અને આવતા સમયની અંદર જ્યાં પટેલ સમાજના સમૂહ લગ્ન થતા હોય, મારા ગામમાં નહીં કોઈ પણ ગામની અંદર સુખી થઈ અને બધા જ સમાજને દાન કરજો. જ્યાં પટેલ સમૂહ લગ્ન થતા હોય કોઈ પણ ગામમાં એમને ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે દાન આપજો, જેથી નાના માણસો છે, નાના લોકો છે, એ લોકોના સમૂહ લગ્ન ની અંદર સમૂહ લગ્ન થાય અને એમાં એ નવ દંપતીઓ જોડાય અને ઓછા ખર્ચાની અંદર લગ્ન થાય તો આ સમાજ 100% હજી આગળ વધશે. ખોટા કુરિવાજોમાંથી બહાર આવી અને આપણે આ કાર્ય આવતા સમયની અંદર કરવાનું છે. અને આવતા વર્ષે પણ આપણે સમૂહ લગ્ન કરવાના છે, પણ તારીખ અમે આ વખતે જાહેર નથી કરતા કે અમે અટવાઈ જઈએ. આ 12 તારીખે ગોરધનભાઈ અટવાઈ જ ગયા છે. આમંત્રણ બહુ આપ્યા, બધાએ ના પાડી,
આ બધાને કીધું કે ભાઈ ભાષા 5 જણા તમે આવો એમ કરી કરીને આ વખતે અમે સ્ટેજ માથે લાવ્યા છે હો, કારણ કે બધાય પોતપોતાના સંબંધીઓના લગ્ન મૂકીને અહીં આવ્યા છે. એટલે પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમગ્ર બધા સ્વયંસેવકો ગામડેથી પધાર્યા છે એમનો, અને મારું જે ટ્રસ્ટી મંડળ છે 25 જણાનું, એ 25 લોકોનો આભાર માનું છું કે સતત 1 મહિનાથી મહેનત કરીએ છીએ. તમારે જો એક લગ્ન કરવામાં 1 વર્ષ લાગતું હોય તો મારે તો 17 લગ્ન એટલે 34 લગ્ન છે સામા તો અમારે મહેનત હશે તો અમે સતત 1.5 મહિના 2 મહિનાથી મહેનત કરીએ છીએ, અને એ મહેનત અહીંયા પૂર્ણ થવા આવી છે. અને આવતા સમયની અંદર સમૂહ લગ્ન થાય એમાં સમૂહ લગ્નમાં જોડાવો, અને જેમ બને એમ સમાજ આગળ જાય એવું વિચારી અને આવતા સમયની અંદર જે કાંઈ સમાજ માટે કરવું પડે એ દાતાશ્રીઓની અમને ઓફર હોય છે કે જે કરવું પડે એ કરો, પણ તમે આ કાર્ય કરો તો આવતા સમયની અંદર હજી આ સમાજનું કાર્ય વધારેમાં વધારે આગળ જાય અને આવતા સમયની અંદર સમાજ સુખી થાય એવા આશીર્વાદ છે. અને નવ દંપતીઓને અહીંયાથી પ્રમુખ તરીકે આશીર્વાદ આપું છું કે આપ સુખી થાવ, આપનું નવ દંપતીનું જીવન આવતા સમયમાં સુખમય નીવડે એવી અભિલાષા સાથે વિરમું. જય ઓળિયા.